ખેડૂતો માટે મહત્વના સમાચાર. કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય 2,000 રૂપિયાના 3 હપ્તામાં મળે છે. નિયમ મુજબ એક પરિવારને એક જ યુનિટ ગણવામાં આવે છે, તેથી પતિ અને પત્ની બંને અલગ અલગ લાભ મેળવી શકતા નથી. જો બંને લાભ લેશે તો સરકાર નાણાં વસૂલ કરી શકે છે. હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી કરવી ફરજિયાત છે. મહિલાઓને મહિને 7,000 ભેટ. વર્ષ 2026 કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે બીમા સખી યોજનાને વેગ આપવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં બીમા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સાથે સાથે મહિલાઓને રોજગારીની તક પૂરી પાડવાનો છે. આ યોજના અંતર્ગત પસંદ થયેલી મહિલાઓને બીમા સખી તરીકે ઓળખવામાં આવશે, જેમને સરકાર તરફથી દર મહિને 7,000 રૂપિયા સુધીનું માનદ વેતન અને વધારાનું કમિશન આપવામાં આવશે. આ યોજનાનું મુખ્ય હેતુ એ છે કે દરેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર સુધી સરકારી બીમા યોજનાઓ જેવી કે પીએમ સુરક્ષા બીમા યોજના અને જીવન જ્યોતિ બીમા યોજના પહોંચે. બીમા સખી તરીકે પસંદ થયેલી મહિલાઓએ પોતાના ગામ કે વિસ્તારમાં જઈને લોકોને બીમાના કાયદા સમજાવવાના રહેશે અને તેમના ફોર્મ ભરવામાં મદદ કરવાની રહેશે. આ કામગીરી માટે સરકાર તેમને નિશ્ચિત વેતન આપશે, જેનાથી મહિલાઓ આર્થિક રીતે સશક્ત બનશે અને સમાજમાં તેમની ભાગીદારી. આધાર કાર્ડને લઈ રાહતના સમાચાર. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ અને ઝડપી બની છે. આ નવી પેપરલેસ સુવિધા હેઠળ કોઈ ફોર્મ, ઓળખપત્ર, ફોટો કે દસ્તાવેજની જરૂર નથી. માત્ર બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટથી મોબાઈલ નંબર તરત જ અપડેટ થઈ જશે, જે માટે તમારે ગ્રામ્ય કે શહેર પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો પડશે. આઈપીપીબીના આ કદમથી આધાર કાર્ડ ધારકોને મોટી રાહત મળશે અને સમયનો બચાવ થશે. ખાતામાં આવશે 10,000 રૂપિયા. કિસાન સમ્માન નિધિ. નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. દેશભરના ખેડૂતોની પીએમ કિસાન સબસિડીની રકમ 6,000 રૂપિયાથી વધારીને વાર્ષિક 9,000 કરવાના સમાવેશ થાય છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 3 સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયા મળે છે, જેમાં દરેક હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવે છે. ગુજરાતમાં હવે ફ્રી વીજળી. દેશમાં સતત વધી રહેલા વીજળીના દરો અને વીજ કાપની સમસ્યામાંથી સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને વેગ આપ્યો છે. આ યોજના હેઠળ વર્ષ 2026-27 સુધીમાં દેશના 1 કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યો છે, જેનાથી મધ્યમ અને ગરીબ પરિવારોને મોટો આર્થિક લાભ થશે. મફત વીજળી. આ યોજના હેઠળ સોલાર સિસ્ટમ લગાવનારા પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. વધારાની આવક. જરૂરિયાત કરતાં વધુ પેદા થયેલી વીજળી ગ્રીડમાં મોકલીને પરિવારો આવક પણ મેળવી શકશે. આત્મનિર્ભરતા. વીજ કાપ જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો મળશે. સીએમએ ગ્રામીણ આવાસનું વ્યાજ માફ કર્યું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ ક્ષેત્રના ગરીબ મધ્યમ વર્ગના પરિવારો માટે અત્યંત સંવેદનશીલ નિર્ણય લીધો છે. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાઓમાં બાકી હપ્તા ધરાવતા લાભાર્થીઓ માટે વન ટાઈમ રાહત યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ જો લાભાર્થી આગામી 6 મહિનામાં બાકી રહેલી મુદ્દલ રકમ સંપૂર્ણ ભરી દેશે તો તેમના પર ચઢેલું 2% માસિક દંડનીય વ્યાજ સંપૂર્ણ માફ કરી દેવામાં આવશે.